بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على سيدنا محمد وعلى أهل بيته الطيبين الطاهرين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد. اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. આપણી જે પુસ્તકો હતું સૂરે નમ્લ, કુરાન મજીદનો એક અઝીમ શાન સૂરો સૂરે નમ્લ, જેની અંદર પરવરદિગાર હઝરત સુલૈમાન અલા નબીના વ આલિહી વ અલૈહિ સલામ તેના કિસ્સાને બયાન કરે છે. અને આપણે આ સૂરાના બયાનની અંદર એ જુમલા સુધી પહોંચ્યા હતા કે સુલૈમાન અલૈહિ સલામ એ પત્રને મોકલે છે જે બિલ્કીસ, જે સબાની જે રાણી હતી, તેના તરફ એ પત્રને તે મોકલે છે. અને પત્રની અંદર ફક્ત બે જુમલા લખે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્લા તઅલુ અલૈયા વ અતુની મુસ્લિમીન. ફક્ત આ બે જુમલા લખે છે અને આ પત્ર પૂરો થઈ જાય છે, કે જે પત્રની બિલ્કીસ બધાની સમક્ષ સંભળાવી આપે છે. અને આપણી બહેસ હતી પહેલા લફ્ઝની અંદર બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અને આ વાતો પરથી આપણે ગઈકાલે આખું સૈરકની બહેસ કર્યા, કે આપણે કીધું કે જે હદીસની અંદર આવેલું છે કે પરવરદિગારે 104 હર્ફ 104 લેત્ર મોકલેલા છે, કે જે 104 હર્ફ 4 અલગ અલગ કિતાબની અંદર તકસીમ થઈ ગયા છે. અને એ 4 કિતાબ જે છે કુરાનમાં આવી ગયું, કુરાન બિસ્મિલ્લાહની અંદર આવી ગયું, આખું બિસ્મિલ્લાહ બાની અંદર આવી ગયું. અને એ બાની અંદર જેટલી વસ્તુ છે એ નુક્તાની અંદર આવી ગયું છે, બિસ્મિલ્લાહના નીચે જે નુક્તો છે. પછી સવાલ એ થયો કે 104 લેત્ર શું છે, 104 જે હર્ફ છે તે શું છે, કે જે તફસીલ છે એ નુક્તાની, અને નુક્તો તફસીલ છે એ બાની, ને બા તફસીલ છે એ રીતે એટલે ઇજમાલ છે. અને એટલે એક તરફ ઇજમાલ છે, એક તરફ તફસીલ છે. તો એ સવાલ હતું કે આ 104 જે હર્ફ છે એ શું છે. તેમાંથી જવાબમાં એક હર્ફ ઉપર આપણે ગઈકાલે તશરીહ કર્યા ને તેનું આખું એક્સપ્લિકેશન આપ્યા કે 104 માંથી એક હર્ફ નૂન છે. અને ગઈકાલે આપણે એક હર્ફ ઉપર બહેસ કર્યા જે નૂન છે. બીજા 103 હર્ફ બાકી રહી ગયા, કે જેના વાસ્તે બિલકુલ ફુરસત પણ નથી, કારણ કે આપણને 103 કલાક બીજી જોઈએ જેની અંદર બીજા 103 હર્ફનું તશરીહ આપવામાં આવે. અને અસલમાં વાત એ છે કે ઇલ્મ એટલું મહદૂદ છે કે આપણી પાસે જે આવેલું છે 28 જ છે. જે આપણે અલીફ બા તા સા જે યા સુધી છે તે 28 જ છે. એ 28 જ આપણા પાસે છે. બાકી 76 નું તો આપણા પાસે ઇલ્મ પણ નથી કે જે બાકીની કિતાબોમાં શું આવેલું છે. પણ હક એ છે કે જે 67 બાકીના છે એ déjà 28 ની અંદર આવી ગયું છે. કારણ કે જેટલું પણ એ 4 કિતાબમાં આવી ગયું છે એ કુરાનની અંદર આવી ગયું છે. અને કુરાનની અંદર જે આવી ગયું છે અલ-ફાતિહામાં આવી ગયું. અને અલ-ફાતિહા બિસ્મિલ્લાહ, બિસ્મિલ્લાહ બા ને બાના નીચે નુક્તો. તો ગઈકાલે આપણી બહેસ આખી સૈરકલા ઉપર હતી. આખું જેટલી પણ પોણી કલાક જે બહેસ થઈ તે આખું સૈરકલા ઉપર હતું કે આ સૈરકલા શું છે, નૂન, નૂનની હકીકત. અને આયતની તશરીહ થઈ નૂન વલ કલમી વમા યસ્તુરૂન. હવે આપણે જોઈએ કે બધી વસ્તુ સૈરકલામાં ફરે છે. જેટલી પણ વસ્તુ છે, ગઈકાલે એક્સપ્લિકેશન આપ્યું કે હર વસ્તુ, ચાહે તે આસમાન હોય, ચાહે તે જમીન હોય, ચાહે તે ગેલેક્સી હોય, ચાહે તે કહેકશાં હોય, ચાહે તે સૂરજ હોય, ચાહે તે ચાંદ હોય, ચાહે તે જેટલી પણ વસ્તુ આ દુનિયાની અંદર છે, અને હત્તા જે દુનિયાની અંદર નથી, બધી વસ્તુ જે આ કાયનાત છે, કારણ કે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, le seigneur des mondes. તો જેટલું પણ બધી આલમીનની અંદર વસ્તુ છે એ સૈરકલામાં છે, એ તવાફ કરી રહ્યું છે. એનું હરકત જે છે હરકતું દૌરી, એક છે ગોલ હરકત થઈ ગયું છે, તે બધું સૈરકલાની હાલતમાં ફરી રહ્યું છે. અને આપણે જોઈએ કે એક ઘડિયાળ હોય, ઘડિયાળ ઓલી જે ઓલી એકવી વાળી ઘડિયાળ, તો એ ઘડિયાળ પણ આમ ફરે છે આખું. એટલે એ ફરે છે ધ્રુવાત થી ગોશ તરફ, બરાબર? ધ્રુવાત તરફ જાય છે અને ગોશમાં
આ ગોશ તરફ જાય છે, આખું ધ્વાદથી ગોશ એનું જે આખું છે જેને કહેવાય ક્લોકવાઇઝ, એટલે જે ઘડિયાળની જે ઇક્વીની હરકત છે એ રીતે. પણ આપણે જોવા જઈએ કે બાકીની જેટલી વસ્તુ છે એ બીજી રીતે ફરે છે, ઊંધી રીતે ફરે છે. હવે તવાફની અંદર આપણે જોઈએ એક સવાલ એ થાય છે કે તવાફમાં આપણે શા માટે આપણા ડાબા ખંભાને કાબા તરફ રાખીએ છીએ અને આપણે જ્યારે ફરીએ છીએ ત્યારે આપણે એન્ટી ક્લોકવાઇઝ, એટલે જે રીતના જે ઇક્વી તો મોંથ હોય એ તરફ નથી ફરતા, બલકે તેને ઊંધું ફરીએ છીએ. એનું કારણ શું છે? હકીકતમાં હજ જે છે એ તબદીલીનું નામ છે. હજ એટલે ઇન્સાન જ્યારે હજ વાસ્તે જાય છે એટલે એ જાય છે કે તે પાછો જે છે એ ના આવે, બદલાઈને આવે, તબદીલ થઈને આવે. અને યાદ છે એક વખત હજમાં એક ગ્રુપ હતા, બધા જતા હતા હજ વાસ્તે. તો કુંભની અંદર એક આલિમે દીન છે આયતુલ્લાહ હસનઝાદે આમુલી હફઝહુલ્લાહ, પરવરદિગાર તેની હિફાજત કરે, બહુ જ મહાન એક શખ્સિયત છે. ગઈકાલે જેની મિસાલ મેં તમને આપી, જે કુરાનની આયત હતું કુલ્લુન ફી ફલકિન યસ્બહૂન, અને આપણે કીધું કે કુલ્લુન ફી ફલક ને આપણે ગોશ આ દ્વાત વાંચે તો પણ કુલ્લુન ફી ફલક છે ને, તો દ્વાત આ ગોશ વાંચે તો પણ ગોશ આ દ્વાત વાંચે તો પણ કુલ્લુન ફી ફલક છે. ઈ જે નુક્તો હતો આયતુલ્લાહ હસનઝાદે આમુલીનો હતો. તો એક વખત બધા જાય છે એની પાસે ને કહે છે કે શેખ અમે હજ વાસ્તે જાય છે ઇન્શાઅલ્લાહ, તો તમને કઈ નસીહત છે કે તમે અમને કઈ એવી સારી નસીહત આપો જે અમને હજમાં કામ આવે. એ હકીમ છે, બિલકુલ જાજુ બોલે નહીં, એક સિવેર અંદાજથી જોઈ છે અને કહે છે જાઓ અને પાછા ના આવજો. ફારસીમાં કહે છે બોરો દીકે બર ના ગરદી. બસ. હવે જે શખ્સ એ દોસ્ત હતો જે પૂછે છે ને સવાલ, એ કાફી નારાજ થઈ જાય છે, ગમગીન થઈ જાય છે કે હું અહીંયા કેટલું અદબની સાથે શેખ પાસે ગયો, એને સવાલ કર્યું કે હું જે છે હજ વાસ્તે જાઉં છું, કઈ નસીહત આપો ને, એવી રીતના મને સાવ જવાબ આપ્યો પોતાએ, હેલો જન પાછો ના આવજે હવે તું. બોરો એટલે ખોવાઈ જા, ચાલ્યો જા. ના આપણે કે perds-toi et ne reviens plus. તો આયતુલ્લાહને એક શાગિર્દ હતા, તેના એક વિદ્યાર્થી હતા જે આયતુલ્લાહના મિજાજને સમજતા હતા. કેટલા વર્ષો આયતુલ્લાહ પાસે ભણ્યો છે તો એને ખબર છે કે આયતુલ્લાહ જ્યારે કંઈ બોલે છે એ શેખ તો એનો મતલબ શું થાય છે. તો એ કહે છે કે તું વધારે નારાજ ના થા, શેખે તને હજની આખી ફિલોસોફી બતાવી દીધી આ એક જુમલાની અંદર કે જાને પાછો ના આવજે. એટલે જે મારી જે અત્યારે જે પર્સનાલિટી છે, જે આ je suis છે ને, આ je suis ને જઈને ત્યાં દફનાવી આવજે, પાછો ના આવજે. એટલે જેવી રીતના ગયો છો એવી રીતના પાછો ના આવજે, તબદીલ થઈને આવજે, બીજી શખ્સિયત થઈને આવજે, પાછો જે ગયો છો એ પાછો ના આવજે. અસલમાં હજનું આખું જે મકસદ છે એ છે કે જેટલી મારી આદતો મારી અંદર છે એ આદતોને હું બદલાવું. અત્યારે આપણે શું છે એમ્પ્લોય du temps હોય આપણા પાસે, ટાઈમ ટેબલ 6 વાગે આ કરવાનું છે, 7 વાગે પછી આપણે આટલા વાગે ઉઠવાનું છે, આટલા વાગે બ્રશ કરવાનું છે, નાસ્તો કરવાનો છે, પછી દુકાને જવાનું છે, પછી પાછું નમાઝનો છે. આખો આ એક સિલસિલો છે જે આ મોંત્રના ઓનાથી ફરે છે. આપણી ઘડિયાળ છે મોંત્ર ફરતી હોય એના પ્રમાણે આખો આપણું ટાઈમ ટેબલ છે. આપણી બધી ગલત આદતો બધું એ આખો ટાઈમ ટેબલમાં આપણું ભરેલું છે. હવે આપણે ત્યાં ફરીએ છીએ તાકે તબદીલ થઈ જાય. પરવદિગાર છે મારી હંમેશની આ જિંદગી હતી ને, આ ખાન de la vie, એને હું બદલાવા વાસ્તે આવ્યો છું. જેવી રીતના ઘડિયાળ તું ચાલે છે, મને ઊંધું ફરવાનું છે. કાબા જે છે એ નુક્તો છે, એ સાંઠ છે. એક જે રીતના આપણે કીધું નૂન ને વચમાં જે નુક્તો હોય છે, જે આપણે કોમ્પાથી એક દાયરો બનાવે છે, વચમાં નુક્તો છે, આ છે કાબા. અને એના સમક્ષ જેટલા પણ ત્રે છે, જેટલા પણ લીટી આપણે એક બનાવી કોમ્પાથી એક સર્કલ બનાવીને વચમાં જે નુક્તો છે એ નુક્તાથી જેટલા પણ ત્રે બનાવવામાં આવે બધે પેરેલલ છે. જેટલી પણ ઇન્સાનો અલગ અલગ જગ્યાથી આવે છે, આખું જે તેર જે છે ને ઓવાલ, એ ઓવાલ તેરથી જેટલા પણ એ નુક્તા તરફ આવે છે બધા સરખા છે. હજની અંદર બધા સરખા છે, કોઈ જાતનો ડિફરન્સ નથી. ઓલો આફ્રિકથી આવેલો હોય, ઓલો આઝીથી આવેલો હોય, ઓલો અમેરિકથી આવેલો હોય, ઓલો બીજી જગ્યાથી આવેલો હોય, જ્યાંથી પણ આવેલો બધા સરખા છે. બધાને પોતાના ફખ્ર અને ગુનાહના કપડાને ઉતારવાનું છે ને અલ્લાહની ઇતાઅતના કપડા પહેરવાનું છે, જે છે ઇહરામ. બધા એ ધોળા કપડાની અંદર
કોઈને પારફે રાખવાની ઇજાજત નથી, કોઈને આરીસા સામે જોવાની જરૂરત નથી, કારણ કે આરીસા સામે મને જુસ્વી દેખાય છે. જેમ હું આરીસાને જોઉં છું તો મને મારું હું દેખાઉં છું. તો આરીસા સામે જોવાની મનાય છે, કારણ કે આ જુસ્વી નથી, આ ફક્ત પોતાની વાત છે. ઇલ lui એટલે આરીસા સામે નથી જોઈ શકતો, પારફે નથી રાખી શકતો, કારણ કે ફખર ના થાય કે મારું પારફે વધારે સારું છે ને આનું જરાક ઓછું છે. કપડાની અંદર કપડા પોતાના ઉતારો છે, બધે ધોળા કપડાની અંદર કોઈ જાતનું કોઈને અઝિયત કરવા, હતા જાનવરને પણ મારવાનું ધોવા નથી. એ હજના તવાફની અંદર ખબર નથી પડતી કે ગુલામ કોણ છે, આકા કોણ છે, એક્સ્ક્લાવ કોણ છે, મૈત્ર કોણ છે, શાગિર્દ કોણ છે અને ઉસ્તાદ કોણ છે, આલિમ કોણ છે, જાહિલ કોણ છે, આફ્રિકન કોણ છે, બધા એક જેવા. એક જ કપડું છે ઇહરામનું, એક જ હદફ, એક જ સાંત્ર જે કાબા, એક જ સ્લોગન લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક. એ સાંત્રથી જે દાયરો છે, જે દાયરો દુનિયાનો છે, જહાનનો દાયરો, બસ પેલા તેર ગોલ છે, ઓવાલના ફોર્મમાં છે, સર્કલ છે. એ સર્કલથી જે નુકતો છે ખાને કાબા, એ કાબાથી જેટલી પણ લકીરને આપણે ખેંચે, જેટલી પણ ચીરે ખતને ખેંચે, બધી સરખી છે. કોઈ જાતનો કઈ ઇમ્તિયાઝ નથી કે આ મોટો ને આ નાનો. આ રિપ્રેઝન્ટેશન છે કુરાનની આયતનો, કે જે કહે છે યા અય્યુહન નાસ ઇન્ના ખલકનાકુમ મિન ઝકરિન વ ઉન્સા. એ ઇન્સાન અમે તમને મર્દ અને ઓરતમાં ખલક કર્યા, માલ એ ફિમેલ. વજઅલનાકુમ શુઉબન વ કબાઇલા લિતઆરફુ. અમે તમને અલગ અલગ સેક્ટમાં, અલગ અલગ ટ્રિબ્યુમાં, અલગ અલગ ફેમિલીમાં વાંટી નાખ્યા, ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યા, તાકે તમારી ઓળખાણ થાય કે આ કોણ, આ ફલાણાનો દીકરો, ફલાણા ફેમિલીનો, તાકે તમારી ઓળખાણ થાય. પણ તેની અંદર ફખ્ર નથી. અલ્લાહના દરમિયાન જે સૌથી બહેતરીન શખ્સ છે, જે સૌથી કરીમ છે, ઇન્ના અક્રમકુમ, એ કોણ છે? ઇન્દલ્લાહ અતકાકુમ, તે તકવામાં સૌથી આગળ છે. એ નુક્તાથી પ્રોશ એ થઈ શકે છે જે તકવામાં સૌથી આગળ હોય. અને આ જે હદફ અમારી મુબારક રમઝાનની અંદર, લઅલ્લકુમ તત્તકૂન, યા અય્યુહલ્લઝીના આમનૂ કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન ક્બલિકુમ. આ જે સિયામ છે, આ જે રોઝા છે, તેનો હદફ નિહાઈ શું છે? આખરી લઅલ્લકુમ તત્તકૂન. આ જ તકવા, કે જે પણ તકવા વાળો હોય તે સાત ગતિ એટલો નજદીક થઈ શકે છે. એટલે જયારે જાય છે તો ખોવાઈ જવા વાસ્તે જાય છે. જે રીતના ઇન્સાન જયારે હજ વાસ્તે જતો હોય, તો નમાઝમાં પણ એ છે, ઇન્શાલ્લાહ નમાઝની ફિલોસોફીની અંદર બયાન થશે. જેવી રીતના એક ભૂત, એક ટીપુ, એ ટીપુ આવ્યો ક્યાંથી? એ ટીપુ જે છે એ આવ્યું પાણીમાંથી, ઓશિયામાંથી. પણ જયારે એ ટીપુ છે તો તેની એક જાત છે, તેની એક ઇડાન્ટિટી છે. આ ટીપુ કહે છે આ હું. એનાથી ઈશારો થઈ શકે કે આ ટીપુ. એ ટીપાને દેસીને થઈ શકે. એ ટીપો કહી શકે હું, ફખર કરી શકે પોતાનું. જેવી રીતના ગઈકાલે આપણે કીધું કે એક દેસીના દેવને કીધું કે તું જિંદગીને બનાવ, તો જિંદગીમાં ને બનાવે છે એક દરિયો, અને દરિયાના વચમાં એક ભૂલ રાખે છે, જેની અંદર કઈ નથી. આ ટીપો એની ઇડાન્ટિટી છે. પણ એ ટીપાને જ્યારે તમે પાછું પાણીની અંદર ગરાવી દો, એટલે એ પાણી જ્યારે પાછું તેના ઓરિજિન તરફ ચાલ્યું છે, એના સોર્સની અંદર ગરી જાય, તો પછી એ ટીપો બાકી નથી રહેતું, એ ઓશિયાન થઈ જાય છે, એ સમંદર થઈ જાય છે. એ ટીપાની જે હકીકત હતી ને, ટીપો જે હું કરતો હતો તેનું હું નથી રહેતું, તે ખતમ થઈ જાય છે, તે ઈ થઈ જાય છે, સમંદર થઈ જાય છે. એ ઇન્સાન છે તે પોતાની ઇડાન્ટિટી, એટલે આરીસા સમજવાનું નથી. અને આ આખો દાયરો નૂન વલ કલમી વમા યસ્તુરૂન. એટલે જ આપણે તવાફ કરીએ છીએ તો ઘડિયાળના જે એકવી છે એના પ્રમાણે નથી કરતા, બલકે તેના કોન્ટ્રેરમાં તવાફ થાય છે. અને આપણો આ જે જમણો જે શાનો છે, જમણો જે આ ખંભો છે, તે કાબા તરફ હોવું ખપે. અસલમાં શું છે, આપણો જે દિલ જે છે ને, આ દિલ અહીંયા છે, ડાબી બાજુએ છે. એટલે હકીકતમાં મકસદ એ છે કે જ્યારે અલ્લાહના ઘરમાં જાઓ અને અલ્લાહના ઘરનો તવાફ કરો, ત્યારે આ દિલને છે ને, એને તમે બ્રાંશે કરી નાખો કાબા સાથે. આ દિલને કાબાના દિલ સાથે બ્રાંશે કરી નાખો. Le cœur branché avec le cœur. એટલે આ વધારે નજદીક છે કાબાથી. એટલે તવાફ થઈ ગયું છે બીજા ફોર્મમાં.
અને ઇન્સાન જ્યારે બધી વસ્તુ એ જ ફોર્મમાં જઈ રહ્યું છે, સર્કલના ફોર્મમાં, જેટલી પણ વસ્તુ, જેટલી પણ હકીકત છે આ દુનિયા, ગઈકાલની અંદર એક ખુલાસો હતો, ફક્ત અમુક જ એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે, પણ તમે વિચાર કરો, જેટલી પણ વસ્તુ તમારા ઝહેનની અંદર આવે, બધાનું એક જ સર્કલ છે, બધાનું એક જ મૂવમેન્ટ છે, જે દાયરા સર્કલના મૂવમેન્ટમાં જઈ રહ્યું છે. અને ઇન્સાન જ્યારે ગુનાહ કરે છે, તો તેનો જ્યારે ગુનાહ થાય છે તો એ તસ્બીહના ખિલાફ છે. કારણ કે ગઈકાલે આપણે કીધું કુલ્લુન ફી ફલકિન યસ્બહૂન, પરવરદિગારની બધી વસ્તુ જે આસમાન અને જમીનની અંદર છે તે પરવરદિગારની તસ્બીહ કરે છે. યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દ, બધી વસ્તુ. અને તસ્બીહ તવાફની હાલતમાં છે. એ તસ્બીહ જે છે એ સર્કલના ફોર્મમાં થઈ રહ્યું છે. આ જે ફ્લોતે થઈ રહ્યું છે બધી વસ્તુ, કુલ્લુન ફી ફલકિન યસ્બહૂન, આ જે ફ્લોટમાં છે, આ જે નાતાશીઓ છે, એ તસ્બીહના ફોર્મમાં છે, એ તવાફની હાલતમાં છે. તો ઇન્સાન જ્યારે ગુનાહ કરે છે ત્યારે પોતે zikrullahથી ગાફિલ થઈ જાય છે, અલ્લાહના zikરથી ગાફિલ થઈ જાય છે, એ તસ્બીહથી દૂર થઈ જાય છે. તો તેનો જે સર્કલ છે તે ઊંધો થઈ જાય છે. બધી વસ્તુ એક જ ડિરેક્શનમાં તવાફ કરે છે અને સર્કલ કરે છે. પણ જ્યારે ઇન્સાન ગુનો કરે છે ત્યારે તકવીનન, ઝાહિરન ખબર નથી પડતી, પણ હકીકતે આલમમાં આખું બદલાઈ જાય છે. તેનું અસર ના ફક્ત ઇન્સાનની અંદર, ઇન્સાનના નફ્સની અંદર, ના ફક્ત ઇન્સાનના નફ્સની અંદર, બલકે આસમાન અને જમીન બધી વસ્તુ છે તેની અંદર તેનું ઇફેક્ટ થાય છે. અને જ્યારે સારા કામ અંજામ દે છે ત્યારે પણ બધી વસ્તુમાં તેનું ઇફેક્ટ થાય છે. એટલે જ એક હદીસ છે જે નમાઝની બારામાં આવેલું છે કે જ્યારે ઇન્સાન અલ્લાહની તસ્બીહ કરે છે, જ્યારે ઇન્સાન નમાઝ વાસ્તે ઊભો થાય છે, પરવરદિગારની ઇબાદત વાસ્તે ઊભો થાય છે, તો તેના કપડા, આસમાન અને જમીન, દરો દીવાર, જેટલી પણ વસ્તુ છે તે તેના વાસ્તે તસ્બીહ કરે છે. કારણ કે ઇન્સાન અશરફુલ મખલુકાત છે, સૌથી બહેતરીનમાં બહેતરીન મખલુક એ છે. તો જ્યારે ઇન્સાન ઇબાદત વાસ્તે ઊભો થાય છે તો એ ઇન્સાન ઇમામ હોય છે, ઇમામે જમાઅત હોય છે, ઇમામ હોય છે, જે પરવરદિગારને મુનાજાત કરે છે, અલ્લાહ સાથે વાત કરે છે, અને પછવાડે મામૂમ તરીકે તેને સ્વીવ્ર કરવા વાસ્તે તેના કપડા હોય છે, આસમાન હોય છે, જમીન હોય છે, અને આખો દરો દીવાર તેની સાથે તસ્બીહ કરે છે. તે તસ્બીહને ગીદે કરે છે, તે ઇમામ હોય છે જે નમાઝને પઢાવે છે, જે અલ્લાહની તસ્બીહને કરે છે, અને તેની પાછળ બધી વસ્તુ તેને સ્વીવ્ર કરે છે, અને તેની સાથે સાથ તસ્બીહો તકદીસ કરે છે. એટલે ઘણી એવી એવા વાકયાઓ તમે મિંબર પરથી ઓલમાથી સાંભળ્યા હશો કે અમુક ઓલમા એવા છે કે જ્યારે તસ્બીહ કરે છે, સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ સુબ્બુહુન કુદ્દૂસ રબ્બુના વ રબ્બુલ મલાઇકતિ વ રૂહ કહેતા જ્યારે રસ્તામાં જાય છે તો સંભળાય છે કે ઝાડમાંથી પણ એ જ અવાજ આવે છે, જમીનમાંથી પણ એ જ અવાજ આવે છે, આસમાનમાંથી પણ એ જ અવાજ આવે છે. બધી વસ્તુ જે તેના અતરાફમાં છે તેનાથી એક જ આવાજ આવે છે. અને એના કોન્ટ્રેરમાં જ્યારે ઇન્સાન કંઈ ગુનો કરે છે ત્યારે તવાફનો જે સર્કલ છે, જે આ આખું મૂવમેન્ટ છે, એ મૂવમેન્ટની અંદર અસર થાય છે, કારણ કે ઊંધું થઈ જાય છે. તો એટલે જ આસમાનમાં બધી જગ્યા તેનો અસર થઈ જાય છે. એટલે જ જ્યારે તે નાહિયાની અંદર ઇમામ અલૈહિસ્સલામ જ્યારે ફરમાવે છે કે જ્યારે ઇમામની શહાદત થઈ છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કરબલામાં શહાદત થઈ છે, અને જ્યારે એ ઝાલિમો એ જુલ્મ કરે છે તો કહે છે આ ઇન્હિદામ થઈ ગયું અલ્લાહની તસ્બીહ અને તકદીસ, અલ્લાહની તસ્બીહ અને તકદીસ તૂટી ગઈ. તેનો અસર બધી જગ્યાએ આવી જાય છે. ઇન્સાનના સારા કામ હોય કે ગલત કામ હોય, ઇન્સાન એમાંથી સમજે કે ફલસફે શું છે, ઇન્સાનના માસિયતનો અસર શું છે, ઇન્સાનના ગુનાહનો અસર શું છે. આપણે બે રીતથી જોઈએ છે. એક તો એ છે કે હું ગુનાહ કરીશ તો જહન્નમમાં ચાલ્યો જઈશ, અલ્લાહ આવી રીતના અઝાબ કરશે, આટલા પ્રકારના માણસો હોય છે અને આ અઝાબ થશે. પણ એક એ છે કે ઇન્સાનની અગર એ આંખ ખુલી જાય, બસીરતની આંખ ખુલી જાય, અને અગર તે જોઈ કે આખા મૂવમેન્ટની અંદર કેટલો ઝલઝલો આવી ગયો છે,
આ જે આયત છે સૂરે ઝિલઝલાની, ઇઝા ઝુલઝિલતિલ અર્દુ ઝિલઝાલહા, એ કયામત વાસ્તે જ નથી, અત્યારે જ્યારે હું એક ગુનો કરું છું. ઇઝા ઝુલઝિલતિલ અર્દુ ઝિલઝાલહા વ અખરજતિલ અર્દુ અથકાલહા. પણ ઇન્સાન સૂતો છે કે નથી જોઈ શકતો, નથી પૂછતો. વકાલ અલ ઇન્સાનુ મા લહા, આ દુનિયાની શું થઈ ગયું છે? પણ ઇન્સાન ગફલતની નીંદરમાં સૂતો છે કે તેને આ સવાલ ઝહેનમાં નથી આવતું, કારણ કે કંઈ દેખાતું નથી. યૌમઇઝિન તુહદ્દિસુ અખબારહા બિઅન્ના રબ્બકા અવહા લહા. આખું કાયનાતની અંદર આખો ઝલઝલો આવી જાય છે, પણ ઇન્સાનને ખબર નથી પડતી કે આ શું થઈ ગયું. પણ જ્યારે એ મીઝાનની વાત આવશે, જે રીતના ફૂરમીની આપણે વાત કર્યા કે ફૂરમી જે હોય છે, ચૂંટી જે હોય છે, તેનું કઈ વજન નથી. ઇન્સાનને જેટલું પણ તોલવું, એ કિલોમાં ફૂરમીને વેચવું હોય તો ના વેચી શકે, કારણ કે તમે 100 ફૂરમી 1000 ફૂરમીને ભેગી કરો તેનું વજન નહીં થાય. આ એક જાનવર છે જેની અંદર વજન નથી. પણ પરવરદિગાર કહે છે વમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન ખૈરન યરા. તમે ઝર્રા બરાબર પણ નેકી કરશો તો તમે તેને જોશો. એ ઝર્રા ફૂરમીથી પણ નાનું છે. એ ફૂરમીનો વજન નથી, અહીંયા વજન નથી. અલ્લાહની કસોટીની અંદર તેનું વજન છે. આ મારી આ દુનિયાની આ બાલાન્સ એટલી નાકીસ છે કે હું જેટલી પણ ફૂરમીને એક બાલાન્સમાં રાખું, એ બાલાન્સ બેસે નહીં અને તેનું વજન નહીં કરી શકે. 1000 ફૂરમી એક બાલાન્સમાં રાખીશ પણ 1 ગ્રામ પણ નહીં થાય, બેસે નહીં. પણ અલ્લાહની જે બાલાન્સ છે એટલી દકીક છે કે ફૂરમીથી પણ નાનું, જેને ઝર્રા કહેવાય, ઝર્રા, એનું પણ વજન થશે. વમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન, અગર ખૈર હશે તો તેનું પણ વજન થશે, શર હશે તો તેનું પણ વજન થશે. એટલે કહે છે પરવરદિગાર મને અદાલત નથી ખપતી. આવી અદાલત આ કસોટીમાં અગર નાખવામાં આવશે તો મને નથી ખપતું. મારા સાથે અદાલત ના કરજે, બલકે મારા સાથે તારો ફضل و કરમથી રફતાર કરજે. આખું તવાફ, દુનિયાના જેટલી વસ્તુ જે તવાફ કરી છે તેના ખિલાફ થઈ જાય છે જ્યારે ઇન્સાન ગુનાહ કરે છે. તસ્બીહને ઇન્સાન તોડી નાખે છે, એ તહલીલને ઇન્સાન તોડી નાખે છે. યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વલ અર્દ ની આયતમાં એક તીર મારે છે. અને અરાઇવલ્સ જે થોડાક દિવસ પહેલા મેં અર્ઝ કર્યું હતું, અરાઇવલ્સ જે ફિલ્મ છે, જે એપિસોડ છે અલગ અલગ આંગ્લેમાં, તેની અંદર તમે જોજો એક આખું બયાન છે કે કાબાના અતરાફમાં કેટલું ફોર્સ છે. જ્યારે ઇન્સાન જે તવાફ કરે છે તો ઝાહિરન, એટલે ફિઝિકમાં તો તવાફ કરે છે, પણ તેને સ્પિરિચ્યુઅલમાં કેટલું ફોર્સ મળે છે તે આખું ઇન્ટરનેટમાં પણ તમે રિસર્ચ કરશો તો તમને મળશે. કેટલું ફોર્સ છે એ જગ્યામાં, કારણ કે એ આખું સંત્ર છે, છતાં જીઓગ્રાફિકમાં પણ સંત્ર છે. અને તેની અંદર એટલું જઝ્બો અને એટલી તાકાત છે કે જ્યારે ઇન્સાન તેનો તવાફ કરે છે તો આખું તાકાતથી ભરાઈ જાય છે. અને જે સાતાનિક, જે ઓલા આખું જે સાતાનિક જે ચાલી ગયું છે, એક આંખ વાળા, તમે અરાઇવલ્સમાં જોજો, તે ઊંધો તવાફ કરે છે. જે રીતના આપણે કાબાનું કરે છે એ રીતના નથી કરતા, ઊંધું કરે છે. અને તેઓને સાતાનિક ફોર્સ મળે છે. એ તમે તેની અંદર જોજો, તમને ખબર પડે કે આ જે છે તેનું હકીકતમાં શું છે. આ ફિલોસોફી એક વસ્તુ નમાઝમાં પણ આ જ મળે છે. તવાફ, હજ, ઝકાત, આ બધી વસ્તુ, આ બધું સહેરકલામાં છે. જ્યારે કમાલ સુધી ઇન્સાન પહોંચે છે તો તેનો દાયરો પૂરો થઈ જાય છે. આ ગઈકાલની એક બહેત હતી, તેની જરાક વધારે વજાહતની જરૂર હતી. હવે જે પરમદીની જે બહેત હતી તેની અંદર પણ આપણે એ જ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, હઝરત સુલેમાનના એક પત્ર બારામાં વાત કરીએ કે હઝરત સુલેમાન લખે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બિસ્મિલ્લાહ જે છે એ શરૂ કરું છું. ટ્રાન્ઝેક્શન આપણે શું કરીએ? શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. શરૂઆત, કોમન્સમાં હર વસ્તુ માટે એ બ થી શરૂ થઈ છે. ફક્ત ઇન્સાન જોઈએ કે બ જે છે, બ ની અંદર જબાન, હોઠ પેલે બંધ હોય છે ને ખુલે છે. બ ફેર્બચ્યુર હોય છે ને તેમાં ખુલે છે, કોમન્સમાં, ouverture. આ ખુદા બ કેવી રીતના તેનું તલફ્ફુઝ થાય છે. બ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અને આવી રીતના હઝરત સુલેમાન પણ એ પત્રને શરૂ કરે છે. મારાથી એક ખાસ માંગણી હતી કે જે પરમદી જે છેલ્લે આપણે જે થોડુંક એક્સપ્લિકેશન આપ્યા હતા અને જે ક્વેશ્ચન રિસ્પોન્સનો સિલસિલો હતો તે એન્રેજિસ્ટર પણ નથી થયું અને અમુક લોકો ચાલ્યા ગયા હતા આખરીમાં, કારણ કે 8 પછી હજી આપણે મીટર 25 સુધી ચાલુ રાખ્યા, તો તેને જરાક યાદી અપાવવા વાસ્તે થોડુંક રિપીટ કરવામાં આવે તો હું માફી ચાહું છું જે લોકો સાંભળી લીધા હોય. ફક્ત થોડુંક જ, પણ વધારે ગયું પછી હું ઊંડાણમાં જવાની કોશિશ કરીશ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ હઝરત સુલેમાન લખે છે તેના પત્રમાં. અને ઈ જ પાછી અગર રિવાયતને લઈ આવે કે 104 હર્ફ, એ 104 હર્ફનો ખુલાસો બા ની અંદર ને બા નો ખુલાસો એ નુક્તાની અંદર. પછી એ નુક્તો જે છે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આ નુક્તો હું છું. બાના નીચે જે નુક્તો છે એ નુક્તો હું છું. અન નુક્તતુ તહતલ બા. એટલે કે તાજ્જુબની વાત નથી કે જ્યારે ઇમામ અલીની વિલાદત થઈ ત્યારે તે કહે કે હું કઈ કિતાબમાંથી સંભળાવી આપું, તૌરાતમાંથી સંભળાવું કે ઝબૂરમાંથી કે ઇંજીલમાંથી કે કુરાનમાંથી, કઈ કિતાબમાંથી સંભળાવું? તાજ્જુબની વાત નથી, કારણ કે એ બા નુક્તાની હકીકત છે. અને નુક્તાની અંદર ન ફક્ત એ 4 કિતાબ બલકે 4 કિતાબથી વધારે જે 104 હર્ફ છે એ પણ આવેલું છે. તો કમાલની વાત નથી. અને કહે છે હું છે આ નુક્તો જે બાના નીચે છે. એટલે એ નુક્તાને અગર ખોલવામાં આવે તો બા મળે છે, અને બાને ખોલવામાં આવે તો कुरान મળે છે, બિસ્મિલ્લાહ મળે છે. બિસ્મિલ્લાહને ખોલવામાં આવે તો કુરાન મળે છે, ainsi de suite jusqu'à 104 હર્ફ મળે છે. અગર એ નુક્તાને કાઢી દેમ નાખવામાં આવે તો પછી બા નહીં બને. પણ એ નુક્તો ઝાહિર છે, એ નુક્તો આપણને દેખાય છે જે ઝાહિર છે. એટલે અગર નુક્તો ના હોય તો કંઈ નથી, અગર નુક્તો ના હોય તો બા પણ નથી, બા ના હોય તો બિસ્મિલ્લાહ નથી, બિસ્મિલ્લાહ ના હોય તો કુરાન અને કોઈ વસ્તુ 104 હર્ફ નથી. અગર એ નુક્તો ના હોય તો, નુક્તો ના હોય તો રસૂલ પણ નથી. તેની વજાહત આપણે આપ્યા કે એક હદીસની અંદર ફરમાવે છે કે અગર અલી ના હોત તો એ પરવરદિગાર હું તને ખલ્ક ના કરત. એ રસૂલ, પરવરદિગાર કહે છે કે રસૂલ અગર અલી ના હોત તો હું તને ખલ્ક ના કરત, કારણ કે અગર એ નુક્તો ના હોત તો કઈ ના હોત. પણ જનાબે સૈયદા વાસ્તે ફરમાવે છે કે લૌલા ફાતિમા લમા ખલકતુકુમા, અગર ફાતિમા ના હોત તો હું તમને બેયને ખલ્ક ના કરત. એટલે ફાતિમા ના હોત તો ન રસૂલ હોત, ન અલી હોત, ન નુક્તો હોત. કારણ કે ફાતિમા જે છે એ બાતિન છે નુક્તાની. હર વસ્તુની અંદર એક ઝાહિર હોય છે અને એક બાતિન હોય છે, એક અપારણ હોય છે ને એક કાશી હોય છે, એક રૂહ હોય છે અને એક બદન હોય છે. બદન ઝાહિર છે, તેની રૂહ બાતિન છે. એ રૂહને કાઢી નાખવામાં આવે તો બદનનો પણ કઈ ફાયદો નથી. એટલે અગર એ રૂહ ના હોત, એ ફાતિમા ના હોત તો અલી પણ ના હોત, રસૂલ પણ ના હોત, કારણ કે એ બાતિન છે. અગર બાતિન ના હોય તો ઝાહિરનો કઈ ફાયદો નથી. ઝાહિર મુર્દા છે, તેને દફન કરવામાં આવે છે. અને હર વસ્તુમાં એ ઝાહિર અને બાતિન છે. એટલે પરવરદિગાર કહે છે રૂહી લકલ ફિદા, મારી રૂહ તમારા ઉપર ફિદા. જગ્યા આવે છે ત્યારે ઊભા થઈ જાય છે. ફિદાહા અબૂહા, આ જનાબે સૈયદાની હકીકત. અને હર વસ્તુની અંદર ઝાહિર અને બાતિન, હર વસ્તુમાં પરવરદિગારે માલ અને ફિમેલને ખલ્ક કર્યું છે, જણ અને બાયડી, औरत અને મર્દ, હર ચીજમાં. આસમાન અને જમીન, પેર ખલ્ક થયું છે. આસમાન માલ, જમીન ફિમેલ. આ રિપેટિશન છે, જે લોકો સાંભળી લીધા હોય પણ અવશ્યમાં વાસ્તે ને જે લોકો નથી સાંભળ્યા તેઓ વાસ્તે ખાસ માંગણી થઈ છે. ઉપરથી વરસાદ પડે છે, નીચેથી ઉગે છે. એટલે આપવાનું કામ, જેનેરેશનનું ને જે પ્રોડક્શનનું કામ છે એ જમીનમાંથી આવે છે. જમીનથી પ્રોડ્યુસ થાય છે, ઉપરથી વરસાદ પડે છે. મર્દ અને औरत, માલ અને ફિમેલ. એવી જ રીતના રૂહ અને બદન. એવી જ રીતના ઇલ્મ અને અમલ સાથમાં છે. ઝાહિરમાં ઇલ્મ છે, બાતિન તેનું અમલ છે. અગર અમલ ના હોય તો ઇલ્મનો કઈ ફાયદો નથી. એવી જ રીતના લ્યુન અને સોલેય,
સોલેil જે છે માલને રિપ્રેઝેન્ટ કરે છે, લૂન ફિમેલને રિપ્રેઝેન્ટ કરે છે. એનું પ્રયોગ કુરાનથી તમને આપું. હઝરત યુસુફ અલૈહિસ્સલામ જ્યારે સપનું જોઈ છે, શું કહે છે તેના બાબાને? યા અબતી, કે મારા બાબા, ઇન્ની રાઈતુ અહદ અશર કૌકબા, મેં 11 એતવાલ જોયા. વશમ્સ વલકમર રાઈતુહુમ લી સાજિદીન. સોલેil અને લૂન આ બધી વસ્તુ મેં જોયું કે આ બધી વસ્તુ મારો સજદો કરે છે, મારા સામે તેનું માથાને ઝુકાવે છે. એ 11 એતવાલ શું હતું? એનું 11 એતવાલનું ઇન્ટરપ્રિટેશન શું હતું જે હઝરત યાકૂબ તેને આપે છે? કુરાનની અંદર પણ મળે છે. અગર તમે ફિલ્મ છે જે ઈરાનથી બનાવવામાં આવી છે, પ્રોફેટ યુસુફ, તેની અંતમાં પણ તમે જો કે 11 એતવાલ જે છે, 11 સિતારા છે, તે શું છે? તેના ભાઈ, 11 ભાઈ. એટલે એતવાલ ભાઈનો રિપ્રેઝેન્ટેશન છે. વશમ્સ, સોલેil શું હતું? હઝરત યાકૂબ પોતે બાપ, માલ, મર્દ. અને કમર, એ લૂન શું હતું જે ઝૂકે છે? औरत, એની માં. એટલે એની નું તો ઇન્તકાલ થઈ ગયું હતું, પણ હઝરત યાકૂબની બીજી ઝૌજા જે હતી, જે જમાનામાં હયાત હતી, બધા સજદા કરે છે. તેને 11 ભાઈ, હઝરત યાકૂબ પોતે અને તેની ઝૌજા, માલ અને ફિમેલ. La lune et le soleil, એક મર્દ, એક औरत. અને એ લૂન પાસે જેટલું પ્રકાશ છે, જેટલું ઇલ્યુમિનેશન છે, જેટલું લ્યુમિનોસિટી છે, એ પ્રકાશ તેમાંથી નથી, તે બધું સોલેilમાંથી લે છે. અસલ પ્રકાશ સોલેilમાંથી આવે છે કે જે લૂનને મળી છે. એટલે જ વશમ્સી વદુહાહાની આયતના ઇન્ટરપ્રિટેશનમાં માસૂમ ફરમાવે છે, જ્યારે આપણે કહે છે વશમ્સી વદુહાહા વલકમરી ઇઝા તલાહા, તો એ જ રીતે છે કે એક તરફ સોલેil છે, એક તરફ લૂન છે. જ્યારે સોલેil ચાલ્યું જાય છે ત્યારે લૂન તેની જગ્યામાં આવે છે, અને લૂન પાસે જેટલું પ્રકાશ છે તે સોલેilમાંથી લેવામાં આવેલું છે. અને સોલેil પછી લૂન આવે છે. એટલે જ્યારે રસૂલની શહાદત, રસૂલની વફાત થઈ જાય છે, તો તેની જગ્યામાં લૂન આવે છે. તો એટલે માસૂમ ફરમાવે છે કે સોલેil વશમ્સી વદુહાહાની અંદર એ શમ્સ જે છે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે, અને વલકમરી ઇઝા તલાહાની અંદર એ કમર, એ લૂન અલી ઇબ્ન અબી તાલિબની શખ્સિયત છે. કારણ કે જેટલું પણ અલી ઇબ્ન અબી તાલિબ પાસે છે તે રસૂલ પાસેથી લીધેલું છે, તે ત્યાંથી એક્સ્ટ્રેક્ટ થયેલું છે. અને જ્યારે રસૂલ જાય છે તો તેના જગ્યામાં લૂન આવે છે. અને આ એક દાયરો પૂરો થાય છે 24 કલાકનો. Le jour et la nuit. jour ની અંદર સોલેil આવે છે, nuitમાં લૂન આવે છે. રાતના લૂન અને દિવસના સોલેil. દિવસ ઝાહિર છે અને રાત બાતિન છે. દિવસ માલ છે અને રાત ફિમેલ છે. એટલે જ્યારે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદત થઈ છે ત્યારે રાત તરફ ઇશારો કરે છે, કફિન્ની બિલ્લૈલ વદફિન્ની બિલ્લૈલ વહન્નિતની બિલ્લૈલ ગસ્સિલની બિલ્લૈલ. રાતના ગુસલ આપજો, રાતના કફન આપજો, રાતના હુનૂત આપજો અને રાતના દફન કરજો. અને તેની કબરનો ખબર નથી, કારણ કે બાતિન છે. એ બાતિન ખબર ન હોય ક્યાં છે. બાતિન છુપાયેલું હોય, ઝાહિર હોય બહાર, જે દેખાતું હોય. ઇલ્મ અને અમલ, બધી વસ્તુ. એવી જ રીતના औरत અને મર્દ, બધી વસ્તુ ઝૌજમાં ખલકાયું છે. પેર, આ તફસીર છે કુરાનની આયતની. સુબ્હાનલ્લઝી ખલકલ અઝવાજ કુલ્લહા. તસ્બીહ ઓ તકદીસ છે પરવરદિગારને જેને હર વસ્તુને પેરમાં ખલક કર્યું છે. મિમ્મા તુનબિતુલ અર્દ વ મિન અનફુસિહિમ વ મિમ્મા લા યઅલમૂન. ઇન્સાનની અક્લ, મગજ પણ નથી પહોંચતો કઈ હદ સુધી પરવરદિગારે બધી વસ્તુને પેરમાં ખલક કર્યું છે. ચાહે તે જાનવર હોય, ચાહે તે પરિંદા હોય, ચાહે તે ઇન્સેક્ટ હોય, ચાહે તે જીન હોય, ચાહે તે ઇન્સાન હોય, ચાહે તે મલાઈકા હોય, ચાહે તે આસમાન, જમીન, સૂરજ, ચાંદ, કહેકશાન, જેટલી વસ્તુ છે, ચાહે તે પાણો કેમ ના હોય, ચાહે તે ઝાડ કેમ ના હોય, ફ્રૂટ કેમ ના હોય, ઇન્સાનનું મગજ પણ ન પૂકી શકે તે હદ સુધી. એવી જ રીતના ઇન્સાન, મર્દ અને औरत.
અને આ જે શાદીનો સિલસિલો જે છે, આ જે औरत અને મર્દ અને આ પેરનું ખિલકત છે, તે આખું મારિયાજનો ઇસ્તવાર અગર આપણે જોવા જઈએ કે મારિયાજની શરૂઆત ક્યાંથી છે, આગાઝ ક્યાંથી છે, તો અલ્લાહના અસ્માથી શરૂ થઈ છે. અલ્લાહના નામની અંદર એ મારિયાજ થઈ છે પહેલે, જેને કહેવાય છે અનિકાહુ સારી ફી દરારી. એટલે એ આલમમાં જે આપણે 3 આલમને પેશ કર્યા, એમાંથી જે સૌથી ઉપરનો આલમ છે તેની અંદર અલ્લાહના અસ્માની દરમિયાન જે શાદી થઈ છે. નિકાહુ સારી ફી દરારી, અલ્લાહનું નામ છે અલ-ઝાહિર, અલ્લાહનું નામ છે અલ-બાતિન, પણ અલ્લાહનું નામ છે હુવા અલ-ઝાહિરુ વલ-બાતિન. આ બે અલ્લાહના નામ છે, આ બેના દરમિયાન મારિયા આવલું થાય છે, બે પેરમાં. છતાં અલ્લાહના નામ પણ પરવરદિગારે પોતાની નામ અને પોતાની સિફતને પણ પેરમાં બનાવ્યું છે. એ પણ પેર છે. જમાલ અને જલાલ. ઇન્ન અલ્લાહ જમીલુન વ યુહિબ્બુલ જમાલ. જમાલ અલ્લાહની સિફતમાં છે, જલાલ પણ અલ્લાહની સિફતમાં છે. ઝુલ જલાલી વલ ઇકરામ. આ જલાલ અને જમાલની દરમિયાન યુનિયન થઈ છે, પેરમાં ખલકત થયું છે. એટલે મર્દ જલાલનું મظهر છે અને औरत જમાલનું મظهر છે. એટલે આપણે કહેવાય જ્યારે ઇન્સાનની પોતેનું ડિસ્ક્રિપ્શન કરવું હોય તો ચાંદથી ડિસ્ક્રિપ્શન દેવામાં આવે છે. લા લૂન, આ ચાંદ જેવો. જ્યારે તમે વાંચો છો મખ્તલની અંદર વાંચો છો હઝરત અલી અકબર, ચાંદ જેવો તેનો ચહેરો હતો. મખ્તલ લખે છે ચાંદ જેવો ચહેરો. એ ચાંદ શું છે? ça représente la beauté, જમાલ. કમર એ બની હાશિમના કમર, તેના ચાંદ, કારણ કે એટલા ભોતેમાં આગળ હતા. હઝરત અલી અકબર પણ ભોતેમાં આગળ હતા કે હઝરત ઇમામ હુસૈન જ્યારે મક્તલમાં જ્યારે મોકલાવે છે તો કહે છે અલ્લાહુમ્મા અશહદ અન્ન હાઉલાઇલ કૌમ કદ બરઝ ઇલૈહિમ ગુલામ અશબહ الناس خلقا وخلقا ومنطقا برسولك. શબીહ પયગંબર હતી, ભોતે હતી, જમાલ હતી, કમર લા લૂન. અને એક તરફ જલાલ અને જમાલ બંને સાથમાં જાય છે. હર વસ્તુ એવી રીતના. इंसान ज़ाहिरનું મઝહબ છે મર્દ, લમ ઝાહિરનું મઝહબ છે, औरत બાતિનનું મઝહબ છે. એટલે જ औरतને દાઢી નથી હોતી. અગર તેને હતા જરા ક્વાલ પણ હોય છે તો તેને કાઢી નાખે છે. અમુક ક્વાલ પણ તેને અગર આવે છે, સાવ નાના છે, દેખાય પણ નહીં, તો કાઢી નાખે છે. પણ औरत પાસે બાગ છે, તેના પાસે ઝાહિરી તેની ઝીનત જે છે, કહેવાય છે કે અલ્લાહિયતુ ઝીનતો આદમ, બની આદમની જે ઝીનત છે તે તેની દાઢી છે. પણ औरतની જે ઝીનત છે તેનો હિજાબ છે, કારણ કે એ બાતિનનો મظهر છે. તો તેને ઢાંકવામાં આવે છે, તે છુપાયેલું હોય છે, બાતિન હોય છે. ઝાહિરમાં મર્દ હોય છે, તો મર્દની ઝીનત તેની દાઢી હોય છે જે આપારણ છે, અને औरतની ઝીનત તેનો હિજાબ હોય છે, કારણ કે તે કાશે થઈ જાય છે, તેની અંદર છુપાઈ જાય છે. જ્યારે હમ્લ થાય છે તો એ માં છે જે માં બને છે, તેના પેટના અંદરમાં એ રહેમ હોય છે, એ બચ્ચું હોય છે, parce que તે રિપ્રેઝન્ટ કરે છે જમીનને અને મર્દ રિપ્રેઝન્ટ કરે છે આસમાનને. અને જમીન છે તેમાંથી વાવેતર થાય છે ને કલ્ટિવેશન થાય છે ને ઉગે છે. તો જ્યારે રિપ્રોડક્શન થાય છે તો માના રહેમની અંદર આવે છે બચ્ચું, કારણ કે એ માં મظهر બાતિન છે અને મર્દ મظهર ઝાહિર છે. અને ઝાહિર અને બાતિન સાથમાં હોવું જોઈએ. ફક્ત ઝાહિર બાતિન વગર કાફી નથી, ફક્ત બાતિન ઝાહિર વગર કાફી નથી. તમે આ મિસાલ હતા ફ્રૂટની અંદર જોઈ લો. ફ્રૂટ, એક ઓરેન્જ તમે લો, ઓરેન્જનું જે છિલકું છે, ઓરેન્જની જે છાલ છે, એ છાલ જે છે પ્રોટેક્શન છે. ઝાહિરની અંદર ઓરેન્જ દેખાય છે, એનું છાલ દેખાય છે. અંદરમાં શું છે? બાતિન. એ બાતિન નર્મ હોય છે, જીતો હોય છે, જમાલી હોય છે. અને જે તેનું જે ઉપર પો હોય છે, જે તેનું છાલ હોય છે, તે કઠણ હોય છે. તે જલાલનું મظهر છે, કઠણ હોય છે, ઝાહિર હોય છે. અને એ ઝાહિરનો કઈ ફાયદો નથી અગર બાતિન ન હોય તો.
કારણ કે એ રૂહ છે, જેવી રીતના રૂહને કાઢી નાખવામાં આવે તો બદનનો કઈ ફાયદો નથી, બદનને દફનાવી દેવામાં આવે. એવી રીતના જ્યારે એ બાતિન ખતમ થઈ જાય છે તો એ છાલને ફેંકવામાં આવે છે પુબેલમાં, કારણ કે છાલનો કઈ ફાયદો નથી અગર તેનું બાતિન ન હોય. અંદરમાં એ જલાલ જમાલ છે, જે જુ છે, જે એ ખુદ ફ્રૂટ છે, અને બહારમાં તેનું વાહિર છે, જે થોડુંક કઠણ હોય છે, જલાલી હોય છે, અને તે જ છે હકીકત છે એ બાતિન. અને અગર એ બાતિનને કાઢીને એ ઝાહિરને કાઢી નાખવામાં આવે, અગર તેના છાલને કાઢી નાખવામાં આવે ને એમને મૂકી દેવાય બાતિનને ઝાહિર વગર, તો એ બાતિન સડી જાય છે, સડી જાય છે. આ છે ફલસફે હિજાબ. એવી જ રીતના જ્યારે ઓરતને હિજાબ વગર મૂકી દેવામાં આવે છે ત્યારે તેની એ જ હાલત થાય છે. આ છે ફિલોસોફી હિજાબ. વાહિર અને બાતિન, જલાલ અને જમાલ, પેર, અને આખી કોન્ક્લુઝન નીકળે છે એ ગઈકાલની બેઠ કે જે આપણે કર્યા સર્કલ. અને ઇમામ અલી કહે છે અનન નુક્તતુ તહતલ બા, હું છું એ નુક્તો જે બાના નીચે છું. અને ઝહરા સલામુલ્લાહ અલૈહા એ ઓરત સૈયદતુ નિસાઇલ આલમીન, એ નુક્તાનું બાતિન છે. અગર બાતિન ન હોય તો પછી ઝાહિર પણ નથી રહેતો. એટલે કે છે અગર તું ના હોત યા ઝહરા લમા ખલકતુકુમા, અગર ઝહરા ના હોત તો તમને બેને ખલ્ક ના કરત. અને હદીસે કિસ્સામાં પણ જ્યારે 5 પંચેતન જમા થઈ જાય છે, ભેગા થઈ જાય છે ચાદરે કિસ્સાના અંદર, તો જિબ્રાઈલ જે હર રોજ ઉપર નીચે થતો તો ખોવાઈ જાય છે. વમન તાહતલ કિસ્સા, કોણ છે કિસ્સાના નીચે? પરવરદિગાર બાતિનથી શરૂ કરે છે, અસલથી શરૂ કરે છે, સાંત્રથી શરૂ કરે છે, નુક્તાથી શરૂ કરે છે, નુક્તાના બાતિનથી શરૂ કરે છે. હુમ ફાતિમતુ, આ બધા ફાતિમા છે. ફાતિમાના બાબા, ફાતિમાના શોહર, ફાતિમાના ઓલાદ. એટલે જે સાંખ છે, જે દાયરો છે, તેના નુક્તાથી શરૂ કરે છે, પછી લકીર ખેંચે છે જે બધી સરખી છે. સાંત્ર ફાતિમા છે, પછી કહે છે તેના બાબા, તેના શોહર, તેના બચ્ચા. મુબાહિલામાં પણ જાય છે, ઝાહિરમાં પણ એમ જ જાય છે. વચમાં જનાબે સૈયદા છે, આગળ રસૂલ છે, પાછળ ઇમામ અલી, બંને તરફ હસન હુસૈન. સાંખાલિઝેશન એ નુક્તાથી થાય છે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા. જે સિર્રુન નુક્તા છે એ નુક્તાનું બાતિન. અનન નુક્તતુ તહતલ બા, શું છે અનન નુક્તતુ તહતલ બા? એવી જ રીતના આપણી ઇબાદતની અંદર પણ વાહિર છે અને બાતિન છે. એ નમાઝની અંદર અલ્લાહુ અકબર તેનું વાહિર છે, પણ તેની અંદર બાતિન છે. જેટલી પણ ઇબાદત, આ રોજા જે આપણે રાખીએ છીએ, ખાતા નથી, પીતા નથી, જમા નથી કરતા, પાણીમાં આવેલું માથાને નથી ડુબાડતા, કઈ નથી, આ બધું ઝાહિર છે. તેની બાતિનની જરૂરત છે. અગર બાતિન ન હોય તો તે ઝાહિર બેકાર છે, ઝાહિરનો કઈ ફાયદો નથી. અગર એ સોમની ફિલોસોફીને સમજવાની જરૂરત છે, અને સોમ જે છે, આ રોજા જે આપણે રાખીએ છીએ, તે રોજાના સિરને જાણવાની જરૂર છે, કારણ કે એ બાતિને સોમ છે. જે આપણે કરી રહ્યા છે એ ઝાહિરે સોમ છે. એવી જ રીતના નમાઝમાં પણ ઝાહિર છે અને બાતિન છે. હકીકત અને રૂહ જે છે, જાન જે છે, એ બાતિનનું છે. એવી જ રીતના કુરઆનની આયતો, આ જે તફસીર થઈ રહી છે, એ બાતિનનું તર્જુમો છે. આપણે વાંચી રહ્યા છે ઝાહિર છે. તેની અંદરમાં જે ગૌહરો મોજૂદ છે તે તેના બાતિનની અંદર છે, કે તેને ઇન્સાન સમજે. અને અગર આ ફક્ત બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ તો બહુ વધારે કહેવાય. અગર ઇન્સાન એ બાના નુક્તાને ફક્ત સમજી જાય તો બધી દુનિયાની હર હકીકતને સમજી શકે છે. એવી જ રીતના બિલ્કીસ અને સુલેમાન, તેના કિસ્સામાં ઝાહિરમાં સુલેમાન છે, બાતિન બિલ્કીસ છે. એક તરફ જલાલ છે, હઝરત સુલેમાન તાકાતની સાથે કહે છે, ક્યાં ગયો એ હુદહુદ? નકા હું તને કાપી નાખીશ. અગર પ્રયોગ લઈને નથી આવ્યો તો હું તને ઝબા કરી નાખીશ, નકા તને હું શદીદ અઝાબ કરીશ. પણ જ્યારે ઝુલેખા, જ્યારે એ બિલ્કીસને પત્ર મળે છે તો કહે છે કિતાબુન કરીમ, આ એક કરીમ કિતાબ છે, અને કાધો મોકલાવે છે.
એ સુલેમાનના દિલને નર્મ કરવા વાસ્તે, કારણ કે તે જમાલી હતા અને સુલેમાન જલાલી હતા. એક તરફ જલાલ છે, એક તરફ જમાલ છે. આ પણ બાદશાહ છે અને ત્યાં પણ રાણી છે. જલાલ અને જમાલ. હવે ટાઈમ પૂરો થઈ ગયો છે અને બેત હજી ઘણી લાંબી બાકી રહી ગઈ છે. ઇન્શાઅલ્લાહ આગળ જતા આગળ પરવરદિગાર આપણને તૌફીક આપે અને તેનું ફઝલ અને કરમ હશે તો આપણે આ બેતને આગળ વધારશું. તફસીર કરી આપણે કુરાનની આયતની એક કિસ્મ એક્સપ્લિકેશન થઈ ગયું કે આ રિજાલો કવામૂન અલા નિસા. કે સૂરજ અને ચાંદ નામ છે સૂરજ કરતા અને ચાંદ પાસે કાંઈ નથી સિવાય સૂરજ પાસે. સૂરજથી એને મળે છે. الرجال قوامون على النساء. السلام عليكم ورحمة الله تعالى وبركاته.